કૂતરો બીમાર પડ્યો એટલે પ્રોફેસર દવાની બોટલ લઈ આવ્યા અને પછી કૂતરો પોતાનો હતો, લાડકવાયો હતો એટલે પંપાળ્યો, લાડ કર્યા, પછી દવાની બોટલ લઈને કૂતરાના મોઢામાં નાખી અને પીવડાવવાનો પ્રયત્ન કર્યો કે બેટા પી જા, તને સાજો કરવા નાખું છું. કૂતરો હઠે ચડ્યો, ન પીધું અને કૂતરાએ પોતાનું મોઢું આમ ફેરવ્યું, બોટલ નીચે પડી ગઈ, કાચની હતી, તૂટી ગઈ. પ્રોફેસર ગુસ્સે થયા, લાફો માર્યો, અંદર પોતું લેવા ગયા. પાછા આવ્યા ત્યાં સુધી કૂતરો બધી દવા ચાટી ગયો. કૂતરાને દવા પીવી હતી પણ તમારી રીતે નહોતી પીવી. દુનિયામાં તકલીફ આ જ છે. માણસને કામ કરવું છે પણ તમારી રીતે નથી કરવું. છોકરાને ભણવું છે પણ તમારી રીતે નથી ભણવું. દીકરીને પરણવું છે પણ તમારી રીતે નથી પરણવું. દરેકને પોતપોતાની રીતે કામ કરવું છે. એ બધાની વચ્ચે ટીચ વેલ, રસપ્રદ શૈલી થોડીક આપણી હોવી જોઈએ. ઘણા કેવળ ભાષણબાજી જ કરતા હોય, કેવળ પ્રવચન, કારણ કે ઘરે તો એને કોઈ બોલવા દેતું નથી એટલે લેક્ચર આપવા ક્યાં? ઘરે બધું સાંભળે. ઘરનો જેટલો ગુસ્સો, જેટલો બળાપો, પછી ઠાલવો અહીંયા પ્લેટફોર્મ પર, એ બધાની વચ્ચે આપણી શૈલી, ગૂગલનો જમાનો છે, ટીવીનો જમાનો છે, ચેનલનો જમાનો છે, 24 કલાક સેંકડો ચેનલો સતત નવું પીરસતી હોય, એની વચ્ચે તમે બાબા આદમના વખતની જૂની સ્ટાઇલથી લેક્ચર આપવા જાઓ, ના ચાલે. ફેંકાઈ જાઓ તમે. અમે જૂના જમાનાની વાતો કરીએ, ખાલી બોધ કથાઓ કહીએ, પંચતંત્રની વાર્તાઓ કહીએ, અમે ના ચાલી શકીએ સમાજની અંદર, શિક્ષિત સમાજની અંદર. એ બધાની વચ્ચે શિક્ષક કે પ્રોફેસર એની ટીચિંગ સ્ટાઇલ ઓલવેઝ સારી હોવી જોઈએ. કંપનીઓ કેટલી એડવર્ટાઇઝમેન્ટ બદલ્યા કરે છે, ટીવી કેટલી એડ બદલ્યા કરે છે. આપણે આપણી ટીચિંગ સ્ટાઇલ, રસપ્રદ શૈલી કેમ નથી બનાવી શકતા? અને પછી ફરિયાદ કરીએ છીએ કે છોકરાઓને વાંચવામાં રસ નથી, સાંભળતા નથી. યાદ કરીએ જેસિકા રોલિંગને. લોકો ફરિયાદ કરે છે કે પુસ્તકો વાંચવા ગમતા નથી. એ વાત ખોટી સાબિત કરી જેસિકા રોલિંગે હેરી પોટર દ્વારા. હેરી પોટર એવું લખ્યું, એક લખ્યું, બે લખ્યું, 7-8 ભાગ લખાયા. અરે ખાલી ભાગ લખાયા નહીં, અમે ડિઝનીમાં જઈ આવ્યા. ડિઝનીમાં એના પર તો ડોક્યુમેન્ટરી બની ગઈ હેરી પોટર ઉપર. પુસ્તકો વાંચતા નથી એ ફરિયાદ જેસિકા રોલિંગે ન કરી. એવું લખ્યું કે બ્રિટનની અંદર પુસ્તક બીજા દિવસે માર્કેટમાં મુકાવાનું હોય ને બુક સ્ટોલમાં ચોરી થાય, બુક સ્ટોલ પર ધાડ પડે, હેરી પોટર લઈ લઈને લોકો ભાગે. તમને પીરસતા આવડે તો લોકો વાંચનારો વર્ગ તો છે જ. ઉપનિષદોની અંદર કઠ ઈશકેન કઠ પ્રશ્ન મુંડ માંડુ કે તૈતરી એતર એમ છે છાંદોગ્ય બૃહદારણ્યક દશ, જે આપણા 11 ઉપનિષદો છે, 108 ઉપનિષદો છે. ઉપનિષદની અંદર ખજાનો છે. સ્વામીજીને સંતોએ વાત કરી કે સ્વામી આપણી નચિકેતાની સ્ટોરી બહુ સરસ છે, પણ લોકો સંસ્કૃત તો વાંચતા નથી, કારણ કે સંસ્કૃત તો દેવ ભાષા છે, દેવ થયા પછી કામ લાગે. તો શું કરવું આપણે? નચિકેતાની સ્ટોરી આપણે નહીં પીરસી શકીએ. પ્રમુખ સ્વામી કહે છે લોકોને રસ શેમાં છે? લોકોને લાઇટ એન્ડ સાઉન્ડમાં રસ છે, લોકોને લેસરમાં રસ છે, લોકોને મ્યુઝિકમાં રસ છે, લોકોને વોટર શોમાં રસ છે. અને ગાંધીનગર અક્ષરધામમાં કદાચ ગયા હોય કે ન ગયા હોય તો જજો, વોટર શોમાં 80 ફીટના વોટર સ્ક્રીન પર 45 મિનિટની નચિકેતાની સ્ટોરી જ આપણે પીરસવામાં આવી છે. એ ઉપનિષદ ન વાંચે તો ઉપનિષદને તમે વોટર શોથી રજૂ ન કરી શકો. લોકો કહે છે કે સંતોમાં, ધાર્મિક લેક્ચરમાં લોકોને રસ નથી. આ જ હોલની અંદર દર રવિવારે 7,000 લોકો અમારા લેક્ચર સાંભળવા માટે આવે છે. નીચેના હોલમાં 1200 થી 1500 ટીનેજર્સ, યુવક યુવતીઓ હુ આર સ્ટડીંગ ઇન મેડિસિન, MBA, MCA, એવા 1200 જણા આવે છે. અમારે ક્યાં બેસાડવા એ તકલીફ થાય છે. તમને પીરસતા આવડે ને તો લોકો સાંભળવા માટે બેસનારા હોય છે. આપણી રસપ્રદ શૈલી હોવી જોઈએ, એક શિક્ષક તરીકે, એક પ્રોફેસર તરીકે. પ્રેમસભર પદ્ધતિ, આપણી પદ્ધતિ પ્રેમસભર છે. હાર્ટથી કામ થાય, હેડથી થાય અને હેન્ડથી થાય. કેટલાક હેન્ડથી જ કામ કરે. પહેલાં બહુ થતું, હવે તો હ્યુમન રાઇટ્સ આવી ગયું છે, એમાં આપણે ગભરાઈએ છીએ. લગભગ અહીંયા બેઠેલા એક સાહેબનો ક્યાંક ને ક્યાંક માર ખાધો હશે, અને જે વિદ્યાર્થીનું રેગિંગ થયું એને બીજાનું લગભગ કરે. લગભગ તમામ સ્ત્રી, તમામ સાસુ, એ કોકની તો બહુ હતી ને, એને ત્રાસ સહન કર્યો તો એને ત્રાસ બંધ કરવો જોઈએ. પણ છતાં એ ત્રાસની પરંપરાને, એ વારસાને બધી જ સાસુઓ ચાલુ જ રાખતી હોય છે.
એ બધાની વચ્ચે આપણી પદ્ધતિ એ પ્રેમસભર પદ્ધતિ કઈ રીતે હોઈ શકે છે? લોકો ખરાબ છે, વિદ્યાર્થીઓ ખરાબ છે, બેશક વાત સાચી છે આપણી. જિદ્દી, સખત જિદ્દી, બોલવાનો વિવેક નહીં, રિસ્પેક્ટ નહીં. હમણાં જ એક ભાઈ મને મળવા માટે આવ્યા. મને કે મારો છોકરો બહુ જિદ્દી છે. મેં કીધું શું જીદ કરે છે? એ કે હઠે ચડ્યો છે મારા ઘરમાં ડોગી લાવવો છે. કીધું ડોગી એને ગમે છે? મને કે બિલકુલ ગમતો નથી, મારે ડોગી ઘરમાં જોઈએ નહીં. બધું બીજી શું જીદ કરે છે? એક એને બાઇક જોઈએ છે. બધું કયામ ભણે છે? 8માં ભણે છે ને બાઇક જોઈએ છે, પલ્સર કરિશ્માની આવા બુઝા જેવું બાઇક જોઈએ છે. તો એ સમજાવો. મને કે એમ કે છે કે હવે મને કાલાવાડ રોડ, કુવાડવા રોડ ઉપર લઈ જાઓ, હાઈવે ઉપર. તમારે ન લઈ આપવું હોય તો મને નીચે ઉતારો, અને ટ્રક આવતો હોય ત્યાં તમારી નજર સમક્ષ ટ્રક નીચે સૂઈ જઈશ, હું મરી જઈશ. પછી તમારી જીદ ક્યાં સાંભળવી છે? તમારે બાઇક નહીં લઈ દેવાનું. આ ઘટના 15 દિવસ પહેલાની છે. મને કે સ્વામીજી ત્રાસી ગયો છું. રાજકોટની કિચનવેર ઇન્ડસ્ટ્રીઝમાં જેટલું સ્ટીલ જોઈએ એ પ્રોવાઈડ કરનારા કેટલાક માણસો પૈકીનો હું છું. મારો બિઝનેસ સારો છે, પણ દીકરાને નથી સમજાવી શકતો. જે ડિઝનીના માલિક વોલ્ટ ડિઝની બોલતા હતા કે મારી આટલી ક્રિએટિવિટી મારી દીકરીને સમજાવવા માટે મને કામ લાગતી નથી. અઘરું છે કન્વિન્સ કરવા આજની પેઢીને, જનરેશનને. એ બધાની વચ્ચે આ ભાઈ મને કહે છે જીદ કરે છે, તું સમજાવીએ. મને કે આજે જ લઈ આવું. મેં તું સ્કૂલે નહીં ગયો? મને કે ક્યાં જાય જ છે, બાઇક ન લાવું ત્યાં સુધી જીદે ચડ્યો છે. મારી ઓફિસમાં લઈ આવ્યા, એના પિતાને મેં બહાર બેસાડ્યા, અને એના ચહેરાના ફીચર પરથી લાગ્યું કે ટણીવાળો છે જ, અણીવાળો છે. એટલે બેસાડ્યો બાજુમાં. તમારા જેવા કોઈક ભક્ત અહીંયા પેંડાને પ્રસાદ આપી ગયા, ને કાજુ કતરી મારી બાજુમાં પડી હતી, એટલે મેં એને પ્રેમથી મોઢામાં મૂકી. બધું રેઝર ચલાવતા પહેલા થોડું પલાળીએ. સોફ્ટ કરવું જોઈએ, નહીં તો ખેંચાય. એટલે બહુ પ્રેમથી 20 મિનિટ સુધી એટલું ઇમોશનલ ટ્રીટમેન્ટ આપી, અને પછી મેં પ્રશ્ન કર્યો કે બેટા હવે કેવું છે? બધી જ વાતો તમારી સાચી, પણ બાઇક તો જોઈએ. છોકરાઓને સમજાવવા અઘરા તો છે જ, પણ છતાં અમે હિંમત હાર્યા વગર પ્રયત્ન ચાલુ રાખ્યો. અત્યારે એ છોકરો બાઇકની જીદ ઓછી કરી દીધી છે, રેગ્યુલર અહીંયા આવતો થયો છે. શક્ય છે, થોડીક પ્રેમસભર પદ્ધતિ છે.